હેલો ગાઈઝ, કેમ છે? જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. હમણાં આપણે કેટલા ટાઈમ થયા વર્કવાળા બ્લાઉઝ જોતા હતા. હવે આપણે દિવાળી આવી રહી છે તો આપણે થોડુંક સ્વીટ બનાવશું. તો આજે હું મોહનથાળ બનાવવાની છું. તો ચલો, તમારે કોઈને જો સ્વીટ કે કાંઈ પણ રેસીપી જોઈએ તો મારા યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે નેક્સ્ટ ટાઈમ એ બધું બનાવશું. તમે કોમેન્ટમાં કહેજો કે આ બનાવવાનું, તો હું એ બનાવીશ અને પછી નેક્સ્ટ ટાઈમ એ જોશું. ચલો, આપણે હવે મોહનથાળ સ્ટાર્ટ કરશું. સૌપ્રથમ આપણે ઘી લેશું 1 વાટકી. ધીમા ગેસે આપણે એમને ગરમ કરશું. આપણે એમાં 2 વાટકા ચણાનો કરકરો લોટ નાખશું. પછી આપણે થોડી વાર હલાવશું. આપણે હવે લોટ શેકવા મૂક્યો છે. જો એમાં આપણે થોડું ઘી ઘટે તો થોડુંક ઘી આપણે એડ કરી શકીએ છીએ. એમાં પાછળથી પણ આપણે ઘી થોડુંક નાખવું હોય તો નાખી શકીએ, એવું નહીં કે ના નાખી શકીએ. લોટને શેકવાનો છે જ્યાં સુધી બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી. લોટને કરકરો કરવા માટે મેં થોડુંક કણીદાર આપણે મોહનથાળ હોય ને તેવો બનાવવા માટે મેં થોડુંક ગરમ દૂધ નાખ્યું છે, જેનાથી મોહનથાળ કરકરો સરસ થાય. બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનો છે. બ્રાઉન કલર થવામાં 10-12 મિનિટની વાર લાગે. જો બ્રાઉન કલર જેવો થવા આવ્યો છે હવે આપણે માવો નાખશું. માવો નાખીને આપણે થોડી વાર એને ચોળવશું, એટલે માવો પણ શેકાઈ જાય, એટલે માવો અને લોટ બંનેને એક સરખો બ્રાઉન કલર જેવો થઈ જાય. જો થઈ ગયો માવો અને લોટ બંને મિક્સ થઈ ગયા છે હવે. અને હવે બેયનો કલર આવી ગયો છે બ્રાઉન કલર. જો હવે આપણે એમને બીજા નોખા તપેલામાં કાઢી લેશું. તો પછી હવે આપણે ખાંડની ચાસણી લેવાની છે. તો એના માટે આપણે 1 ગ્લાસ પાણી નાખશું. એમાં 1.5 વાટકો, 2 વાટકા લોટ હતો ને એટલા માટે હવે આપણે એમાં 1.5 વાટકો ખાંડ નાખવાની છે. હાલો, હવે આપણી છાશણી આવવાની તૈયારી છે. જો આમ પેલું તાર થાય એમ એટલી આવવા દેવાની છે. આપણે એમાં લોટ નાખશું. તે પેલો શેકેલો લોટ આપણે સાઈડમાં કાઢ્યો તો તે આપણે આમાં એડ કરવાનો છે. હવે એને મિક્સ કરી દેવાનો છે અને ગેસ બંધ કરીને નીચે ઉતારી દેવાનો છે. હવે આપણે એમાં એલચી નાખશું અને જાયફળ નાખશું બંને. પછી આપણે એમને હલાવી નાખશું. એલચી ને જાયફળ તમે ખાતા હોય તો નાખી શકો. પ્લેટમાં કાઢીને પછી એના ઉપર આપણે થોડીક કાજુ બદામથી ડેકોરેશન કરી લેશું. અને થોડી વાર આપણે એમને થોડોક ઠંડો થવા દઈશું. થોડોક ઠંડો થઈ જાય પછી આપણે ચપ્પુની મદદથી પેલી નાની મસ્ત ઢેફલી બનાવી લેશું. હેલો ગાઈઝ, હવે થઈ ગયો છે મોહનથાળ રેડી. તો આવી જ રેસીપી જોવા માટે મને કોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.